કચ્છના આદિપુર ખાતે વિનય સિનેમા હોલ ખાતે વીર હમીરજીનું પ્રથમ શો જોઈ અને પ્રેક્ષકોએ ખૂબ વખાણ કર્યા હતા. અત્રે એક ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષામાં આ વિનય સિનેમા દ્વારા ગુજરાતી ભાષાની પિક્ચરોને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથોસાથ પહેલા શોની અંદર આ વીર હમીરજીની જે રિલીઝ કરવામાં આવી હતી એમાં અનેક કલાકારો તેમજ વિવેચકોને પણ બોલાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે સિનેમાના જે માલિક છે એ પણ આ પિક્ચર જોવા માટે જોડાયા હતા અને એમણે પોતાના મંતવ્યો પણ આપ્યા હતા. સાથોસાથ ઉમેર્યું હતું કે આવા પિક્ચરો આગામી દિવસોમાં આવતા રહેશે તો લોકો પાછા થિયેટર પાછળ વળે તો કોઈ નવાઈની વાત નહીં રહે, એ પણ એમણે ઉમેર્યું હતું. બહુ સારું બનાવેલ છે અને જેમાં હમીરજી વિશેની ઘણી એવી જે હકીકતો હતી જે સારી રીતે પ્રદર્શિત કરેલ છે. જે વીરતાની વાત છે, જે હમીરજી જે સોમનાથની સખાતે ગયા, જે એના ઘણા એવા આપણે એમાં પ્રદર્શિત કરેલા દ્રશ્યો છે કે જે જોવા સારા લાગે છે. જે અમુક જે ગીતો જે રજૂ કરેલ છે જે જૂના સાહિત્ય ઉપર, એ સારા લાગેલ છે. નાજી, હિન્દી જરૂરથી ગમશે. જે ગુજરાતી નથી સમજતા એ લોકો માટે તે હિન્દી જે ગુજરાતી ભાષાને નથી સમજી શકતા કે જે બીજા જેને લોકોને જોવું ગમે છે ત્યાંમાંથી હિન્દી વર્ઝનમાં ગમશે એ લોકોને. કેવારે મળ્યા છે મનના મેળ પાતળિયા પહેલા રે મેળાપમાં. કેવારે મળ્યા છે મનના મેળ પાતળિયા પહેલા રે મેળાપમાં. હસિયા ત્યાં હૈયામાં વસેલ પાતળડી પહેલા રે મેળાપમાં. હસિયા ત્યાં હૈયામાં વસેલ પાતળડી પહેલા રે મેળાપમાં. પહેલા રે મેળાપમાં. પહેલા રે મેળાપમાં. પહેલા રે મેળાપમાં.
નાણભાઈ આહિર, અંજાર કચ્છ, મૂળગામ તુણા. આપણે ઐતિહાસિક એક જે વીર હમીરજી ગોહિલ જબરજસ્ત જેનો ઇતિહાસ છે કે હમીરજી ગોહિલ થકી સોમનાથ મહાદેવનું જે મંદિર અને એમનો મિત્ર જે ખેમરો આહિર અને એમની જે ફોજ અને ખાસ કરીને જે સ્વર આપેલો છે કીર્તિદાન ગઢવી, પછી મારી જનનીના હયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ. આ જે સાહિત્યને જે ગીતોની જે પસંદગી છે એ જબરજસ્ત એકદમ સારામાં સારી છે. અને બીજી વખત કુટુંબ સહિત પણ આ પિક્ચર જોવાની આપને ઈચ્છા થાય કે વારસો સંચોય રહે. એટલા માટે બાળકો સહિત હું તો કહું છું કે બધાને આ પિક્ચર જોવી જોઈએ. સોમનાથજી મહાદેવ જે ડેરીઓ છે, ઘણી વખત આપણે જેસલ તોરલ જતા હોય ત્યાં કણે ઘણી બધી ડેરીઓ છે, પણ જે દર્શન કરવા જાય છે એ જેસલ તોરલ દર્શન કરીને નીકળી જાય. પણ આજુબાજુમાં જે ડેરી છે, સુકામ ડેરી છે, જે સતી તોરલ, જેસલ જાડેજા, અને બારે તમે અંજારની અંદર જાઓ તો જે તોરી ઘોડીની જે સમાધિ છે, પણ બાળકોને આપણે ભેગા લઈ જાય અને ઘરે પણ ચર્ચા થાય તો આપણે કહી શકીએ કે આ સોમનાથ આ બાજુમાં ડેરી છે એ વીર હમીરજીની. એના માટે ખાસ કરીને છોકરાઓને પણ નવી પેઢી માટે આ પિક્ચર બહુ સારી છે. જય સોમનાથ. આપણી કાઠિયાવાડની ભૂમિ વિરલાઓની ભૂમિ છે. कौन है तेरी ये हिम्मत? હિંમતના પાણી તો અમને અમારી નદીઓએ પાયા છે. મારું નામ છે હમીર ગોહિલ ને છું રાજપૂત. મારા વડેરાઓની સાક્ષીએ કહું છું કે પ્રાણ જાવે તો જાવે પર મેરો ધર્મ રક્ષણ પામે. દરેક સાચી વાત રાજનીતિમાં શક્ય નથી હોતી. हम जल्द से जल्द सोमनाथ पर चढ़ाई करेंगे. જે કોઈ આપણા વંશમાં મરાદ જે સોમૈયાની સખાતે જાય, ભલે કોઈ આવે ના આવે મારી સાથે, પણ હું જઈશ સોમનાથની સખાતે. મારું નામ ખુશાલ પાટડિયા. ઘણા સમય પછી એક મેં સુંદર પિક્ચર નિહાળ્યું નહીં, હકીકતમાં માણ્યું. એ સુંદર પિક્ચર મારા મિત્રએ મને કહ્યું કે ગુજરાતી પિક્ચર જોવા જેવું છે. આજે આવું એક સુંદર પિક્ચર હતું કે જેને હું કહીશ કે ગુજરાતી પિક્ચરનું માઇલસ્ટોન છે. અને આ પિક્ચરમાં કયું પાસું નબળું છે એ હજુ પણ હું વિચારી શકતો નથી. જેમ ઈશ્વરની કૃતિમાંથી આપણે ક્યારેય પણ ભૂલ કાઢી શકતા નથી, એ રીતે જ એક કડાયેલ મોર હોય અને મોરને જોઈને આપણે કહીએ કે બોલ આમાં શું ખામી છે. મને લાગતું નથી એવું કોઈ વ્યક્તિ હશે કે કડાયેલ મોરની ભૂલ કાઢશે. એવું જ આ પિક્ચર માટે હું કહીશ તો કદાચ એ અતિશયોક્તિ નહીં હોય. સુંદર રજૂઆત, સુંદર સાઉન્ડ, સુંદર એક્ટિંગ, સુંદર બેકગ્રાઉન્ડ, લોંગ શોર્ટ અને ડાયલોગ ડિલિવરી તો એટલી અદ્ભુત છે કે મેં આમાં માર્ક કર્યું ખાસ કે જે પિક્ચરનો માહોલ હોય છે એ ડાયલોગ ડિલિવરી હોય છે. અને આમાં જે સુંદર રીતે ડાયલોગ ડિલિવરી આપી છે, એક નાનામાં નાનો માણસ સંદેશવાહક જ્યારે પોતે રજૂઆત કરે છે ત્યારે એના ઉચ્ચારોના શુદ્ધ અને સુંદરતા ખરેખર આ એક બહુ પ્રશંસનીય વસ્તુ છે. અને તેમાં જ ઇતિહાસને વળીને એ જે ગરબાઓ મૂકવામાં આવ્યા છે, પ્રાચીન અને અર્વાચીન જે ગરબાઓ હોય છે, હમણાંના પિક્ચરોમાં પ્રાચીન અને અર્વાચીન વચ્ચે કોઈને તફાવત લાગતો નથી, પણ ખરેખર આ પ્રાચીન પિક્ચરમાં એને પ્રાચીન જ ગરબા મૂક્યા છે, પ્રાચીન મ્યુઝિક મૂક્યું છે. આવી સુંદર રજૂઆત ખરેખર દિલને બહુ અભિનંદન લાયક છે. અને નવી પેઢી આ જોશે. અને કદાચ હું સાઉન્ડ સિસ્ટમમાં કહું તો હું કહીશ કે આજે મેં ગુજરાતીમાં શોલે જોયું છે. સુંદર રજૂઆત, સુંદર સાઉન્ડ
અને સુંદર અભિનંદન. અને નવી પેઢી આવા જો પિક્ચરો બનશે તો જરૂરથી આપણા ગુજરાતી પિક્ચર જોશે. કદાચ એ બોલિવૂડની પણ ભૂલી જશે અને ગુજરાત પિક્ચર જશે. એટલે હું અભિનંદન આપું છું દિગ્દર્શકને અને પ્રોડ્યુસરને કે આવા પિક્ચર નિર્માણ કરીને આપણી નવી પેઢીને ગુજરાતી પિક્ચરમાં શોખ જગાડે. થેન્ક યુ. હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ એમાંના ધોળા ધવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ આજ લાગ્યો, ઓ રાજ ક્યાંથી લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારું નામ અર્જુન જગેશા. હું સિનેમા ઓનર એક્ઝિબિટર એસોસિએશન ઇન્ડિયાનો ગુજરાત વતી કમિટી મેમ્બર છું અને આ સિનેમા વિનયનો પ્રોપ્રાઇટર છું. મને આ સિનેમા જોવાનું કારણ કે મેં પોતે સોમનાથનું દર્શન કરી આવ્યો છું અને સોમનાથને લાગતી આ સ્ટોરી હતી જે બહુ સારા બેસ ઉપર બનાવવામાં આવી હતી. એટલે મને ખાસ પિક્ચર જોવાનું મન થયું અને ઘણા સમય પછી મેં એક ગુજરાતી પિક્ચર ટોટલી બોલિવૂડ પિક્ચર જે કહેવાય એ રીતે મેં આ પિક્ચરની મજા માણી અને પિક્ચરમાં મને બધી રીતે લાગ્યું કે હું હિન્દી પિક્ચરની જેમ જ આ ગુજરાતી એક પિક્ચર જોઈ રહ્યો છું. અને ગુજરાતી પિક્ચર કોઈ પણ રીતમાં આમાં ખામીઓ ન હતી અને આ અગર હિન્દી અને ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કરીને બનાવવામાં આવે તો આ પિક્ચર બહુ સક્સેસ જશે. પણ જાગૃતિ જે આ વસ્તુની જે છે કે સંપ જે શિવાજીએ છંપ ઉપાડ્યો હતો સેમ વસ્તુ આને શિવાજીની જેમ જ સોરઠને ઉપાડ્યું છે. RSSના જે સિદ્ધાંતો છે એના ઉપર આ પિક્ચર બનેલું છે. RSS આજે એમ કહેવાય છે કે 80 વર્ષ થયા પણ હું એમ કહું છું કે શિવાજીથી RSS થયું હતું અને આમાં RSSને જાગૃત કરવામાં આ પિક્ચર બનાવવામાં આવ્યું છે. હું પ્રોડ્યુસરને ખાસ મનથી શાબાશી દઉં છું કે આ રીતની પિક્ચરો બનાવીને હિન્દુઝમને જાગૃત કર્યો છે, એકઠિત કર્યો છે અને એકઠિત થશે. અને આ પિક્ચર ફેમિલી સાથે જોવાલાયક પિક્ચર છે જેમાં બાળકોને ખાસ આ પિક્ચર પછી પણ બારે પણ થોડું જ્ઞાન દેવામાં આવે તો વાલીઓના બાળકો આભાર તક રહેશે.